તમને ખબર છે આજનો દિવસ એટલે કે 30 ડિસેમ્બર એક દુઃખભર્યો દિવસ છે। હા, આજના દિવસે જ આપણે ભારતનું એક એવું રત્ન ખોયું હતું જેનું સ્થાન આજ સુધી કોઈ નથી લઈ શક્યું, અને એ છે ડૉક્ટર વિક્રમ સારાભાઈ। ડૉક્ટર વિક્રમ સારાભાઈ ભારતના અગ્રગણ્ય વૈજ્ઞાનિક હતા, જેમણે ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા તરીકે ઓળખવામાં આવે છે। તેમનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ અમદાવાદમાં થયો હતો। તેમની માતાનું નામ સરલા દેવી અને પિતાનું નામ અંબાલાલ હતું। તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ગણિત અને ફિઝિક્સ સાથે ટ્રિપોસની પદવી અને 1947માં કોસ્મિક કિરણો પર સંશોધન કરી PhD મેળવ્યું હતું। તેમણે ભારત સરકારને અવકાશ સંશોધનનું મહત્વ સમજાવ્યું અને 1969માં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોની સ્થાપના કરી। તેમણે કેરળના થુંબા ખાતે ભારતનું પ્રથમ રોકેટ લોન્ચિંગ સ્ટેશન સ્થાપ્યું હતું। ડૉક્ટર હોમી ભાભાના અવસાન બાદ તેમણે ભારતીય પરમાણુ શક્તિ સંસ્થાન એટલે કે એટોમિક એનર્જી કમિશનના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો। તેમણે અમદાવાદને શિક્ષણ અને સંશોધનનું કેન્દ્ર બનાવ્યું હતું। મહત્વની સંસ્થાઓ સ્થાપવામાં મુખ્ય ભૂમિકા ભજવી, જેમ કે PRL ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી, IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ATIRA એટલે કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન, કોમ્યુનિટી સાયન્સ સેન્ટર વિજ્ઞાનના પ્રચાર માટે તેમણે 1962માં શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કાર મળ્યો હતો। ભારત સરકાર દ્વારા 1966માં પદ્મભૂષણ અને 1972માં મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા। 30 ડિસેમ્બર 1971ના દુઃખદ દિવસે કેરળના તિરુવનંતપુરમ એટલે કે કોવલમ ખાતે તેમનું અવસાન થયું હતું અને ભારત એક અનમોલ રત્ન ખોઈ બેસ્યું। તેમના માનમાં ચંદ્ર પર આવેલા એક ક્રેટર એટલે કે ખાડાનું નામ સારાભાઈ ક્રેટર રાખવામાં આવ્યું છે। હાલ આપણે જેને મિસાઇલ મેન તરીકે ઓળખીએ છીએ એવા ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબને 7 વર્ષ સુધી પોતાની નીચે ટ્રેનિંગ આપી તૈયાર કર્યા હતા। તો આવા આપણા ભારતના ગૌરવ વિક્રમ સારાભાઈને તેમણે પુણ્યતિથિ પર મારા સતસત નમન। જય હિન્દ, જય ભારત।